અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતા સમીક્ષા બેઠક યોજાઈ। વિરમગામ તાલુકા સેવા સદન ખાતે કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। વિરમગામ માંડલ દેત્રોજ પંથકમાં ભારે વરસાદને લઈને રાહત બચાવ પાણીના નિકાલની કામગીરીને લઈને વિરમગામ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં સર્વેની કામગીરી હાથ ધરીને તાત્કાલિક વળતર ચૂકવવાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને માંડલ ખાતે કલેક્ટરે મુલાકાત લીધી હતી। અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં 18 થી 20 ઇંચ અને માંડલમાં આશરે 15 ઇંચ જેટલા પડેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાતા વિરમગામ તાલુકા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિરમગામ માંડલ દેત્રોજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ખાસ વિરમગામ શહેરમાં ભરાઈ રહેલા વરસાદી પાણીને લઈને કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારના રેસ્ક્યુ તેમજ આગામી સમયમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેના વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। સર, વિરમગામ અને માંડલમાં આજરોજ કલેક્ટર સાહેબની મુલાકાત હતી, કયા હેતુસર હતી અને કઈ ચર્ચા કરવામાં? માંડલ અને વિરમગામ પંથકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો અને આપણી જે રાહત બચાવની કામગીરી તથા એના પછી સફાઈ, ક્લોરિનેશન, ફોગિંગ વગેરેની કામગીરી અને સહાય ચૂકવણીની કામગીરીની સમીક્ષા કરવા માટે સાહેબ આજરોજ વિરમગામ અને માંડલ તાલુકાની મુલાકાતે આવેલા હતા। તેમને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવ્યો અને ઝડપથી સર્વે પૂરા કરાવી અને લોકોને જે પણ સહાય આપવા પાત્ર છે એ સહાય ખૂબ જ ઝડપથી ચૂકવાઈ જાય એ બાબતનું સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું। એની સાથે સાથે જ 15 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી આજ માંડલ ખાતે થનાર છે, તો એ સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઓને સૂચન કરવામાં આવે છે। જોઈ શકો છો એમ હજી પણ ઉપરવાસથી પાણીની આવક સતત ચાલુ છે। જેટલી પણ કુદરતી ટ્રેન છે એ પોતાની ફૂલ કેપેસિટી ઉપર જઈ રહી છે। અહીંયા ઉપરના ભાગોમાંથી પાણી ધીમે ધીમે ખાલી થયા છે અને અમે આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં નળ સરોવરના પણ જે કુદરતી વહેણો છે એ પણ ખાલી થશે અને બધું પાણી વહી જશે। 31 તારીખથી અમદાવાદને ફરી રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે, એટલે અમારી સૌ અધિકારીઓની ટીમ ફરીથી જ આ કોઈ પણ બનાવ બને એના માટે સજ્જ છીએ અને હું સૌને ફરીથી વિનંતી કરીશ જનતાને કે 31 તારીખ રેડ એલર્ટ છે, ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ પડી શકે એમ હોય, આપ લોકો સાવચેતી રાખો અને પોતાના સુરક્ષિત સ્થળે જ રહો એવી અમારી સૌની આપને વિનંતી છે। तो आपने जो कल किया था ना, उसमें सोसाइटी में पानी नहीं है, मेन हाईवे पे पानी है और जो कड़ी वाला पानी आ रहा है वो प्रवाह चालू है, अभी बंद होगा तो ही वो पानी निकल जाएगा। જ્યાં સુધી છે બહારનો પ્રવાહ બંધ તો નહીં થાય ત્યાં સુધી પાણી નીકળશે નહીં। ડીવોટરિંગ અમે કરાવીએ તો બી પાણી બહારથી ચાલુ જ છે, પાણી તો ચાલુ છે, બંધ થશે તો જ સર નીકળશે અને 2 દિવસ સર લાગશે એમાં પાણી બંધ। અમે ડીવોટરિંગ પંપનો પ્રયત્ન કર્યો સર, પાણી જેટલું બહાર નાખીએ છીએ તો પાણી પાસેથી પાછું આવે છે, એથી હજી ખૂબ નીચું છે। કોર્ટમાં પાણી ભરાયું હતું સર, એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું, કોર્ટમાં પાણી બધું નિકાલ થઈ ગયું છે। प्लस अगर जैसे अपने नक्शा वगैरह आते हैं तो ये सबका तो एक हो जाएगा। हेलो।
भाविन भाई एक उसको मौलिक पत्र का शोकॉज नोटिस निकाल दो। मैंने उसको बोला था, आपने उसको बोला था ना उनको? एक सीटिंग इधर आएगा, किधर आएगा? ये पूरा जो पिलर दिख रहा है ना सर, उसके बगल में 20 बाय 150 का मंडप आ जाएगा। ये जो शेड बना हुआ है, हाँ। विद इन दिस शेड, आउट ऑफ द आउट ऑफ दिस, आउट ऑफ द। अब अगर तुम कह लो कि शेड बना हुआ है, हाँ इसके बाहर पहले तो मंडप आएगा बैठने का, हाँ। फिर उसके बाद जो परेड हम 10 फुट जगह छोड़ेंगे, फिर बाद में हमारा परेड का ट्रैक आएगा। ये रहा सर।